મોક્ષ દ્વાર ધાંગધ્રા, શ્રી મસાણના મેલડી માતાજીનું મંદિર, ધાંગધ્રા નગરપાલિકા ધાંગધ્રા. લોકાર્પણ લાભ પાંચમ તારીખ 18/11/2023 શનિવાર. આ મસાણના મેલડી માતાજીના મંદિર અંદર પ્રવેશવાનો પ્રવેશદ્વાર છે. આપણે આગળનો મેઇન ગેટ ક્રોસ કરી આ રસ્તેથી અહીંયા આ મંદિર તરફ આવી ગયા છે. જુઓ, આ ઘણા બધી જગ્યા છે, એમાં મંદિર પથરાયેલું છે. હજી કદાચ બાંધકામ ચાલુ હોય. જો અહીંયા ઓમ છે અને મંદિર અંદર પ્રવેશતા પહેલાં સૂતેલી અવસ્થામાં એવા સુંદર સરસ મજાના ગણપતિજીના દર્શન થયા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુમદેવ સર્વકાર્યશુ સર્વદા. આ સામે સ્મશાન લાગી રહ્યું છે. ઘણા બધા એવા શુવાક્યો દર્શાવવામાં આવેલા છે. આ મેલડી માતાજીના મંદિર તરફ જતા પહેલાં સામે અમને એવી વિશાળ શંકર ભગવાનની પ્રતિમાના દર્શન થઈ રહ્યા છે. ચાલો આપણે નજીકથી દર્શન કરીએ. આ મસાણના મેલડી માતાજી જે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં આવેલું છે. અહીંયા એક બોર્ડ છે. કદાચ આ પ્રમાણેનું મંદિર ભવિષ્યમાં બાંધકામ કરવાનું હશે. બેઠક વ્યવસ્થા પણ છે. જય શ્રી મસાણના મેલડીમાં પીવાના પાણીની વ્યવસ્થા છે. સામે હજી બાંધકામ ચાલુ છે. અહીંયા જુઓ, દત્તાત્રેય ભગવાનની પ્રતિમા છે. અહીંયા ત્રિમૂર્તિઓ છે, લગભગ બ્રહ્મા વિષ્ણુ મહેશ. અને આ છે માં મેલડી માતાજી. જય માતાજી. મસાણના મેલડી માતાજી તાવો કરનારને નમ્ર વિનંતી વાસણનો ઉપયોગ કરીને ધોઈને મૂકવા. અહીંયા તાવા માટેના વાસણો પણ મળી રહેતા રહે છે. અહીંયા મેલડી માતાજીનો રવિવારે તાવો થતો હોય છે. અને આ છે શિવજીની પ્રતિમા. જય ભોલેનાથ, જય શિવશંકર, હર હર મહાદેવ. કૈલાસધામ ધાંગધ્રા. ભોલેનાથજીના દર્શન કર્યા બાદ હવે આપણે આ મંદિરના પાછળના ભાગે જઈએ. આ શંકર ભગવાનના મંદિરના પાછળના ભાગે પહોંચી ગયા છે. ત્યાં તમે જોઈ શકો છો કે અરુંધતી માતા, વશિષ્ઠ, જદરાગ્નિ, ગૌતમ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, અત્રિ અને કશ્યપ ઋષિની આવા આ કૈલાસ પર્વતમાં તપશ્ચર્યા કરતા હોય તે પ્રમાણેની આ પ્રતિમા મૂકવામાં આવેલી છે. જુઓ, કૈલાસ માનસરોવર જેવું દેખાઈ રહ્યું છે. અને આ છે, તમને નજીકથી બતાવું. અહીંયા રાતના સમયમાં આ જે ગુફા છે આ સિરીઝ લાઇટોથી પ્રકાશિત કરવામાં આવે છે. હજી ઘણું ખરું કામ બાકી છે. બાંધકામ ચાલી રહ્યું છે.